બોલવાનો વિવેક તો એમનામાં નતો, પણ કોઈ નીચે પોસ્ટ લખી કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, આ તો અમારા પરસેવાના ટેક્સના પૈસાની છે. તું પોલીસ એમ ઘેર તપાસ કરવા ગઈ. પછી મને ફોન કર્યો તો મેં પોલીસ વાળા પેલા પીઆઈ ને કીધું કે આણે શું ખોટું લખ્યું છે. એની જોડે જવાબ નતો. મને કહે છે ઉપરથી દબાણ છે એટલે આવ્યો છું, પણ મેં કીધું એટલું ખાલી કે આણે લખ્યું કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની છે. એને ખોટું લખ્યું હોય તો એને પકડીને જેલમાં પૂરી દો, અમે સંમત છીએ. તો તરત ગાડી લઈને જતા રહ્યા. પણ બોલવું પડશે, લડવું પડશે, શરમ છોડવી પડશે. અને આ તો યુદ્ધનું મેદાન છે. ત્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિષાદ થયો કે સામે તો આપણા ભાઈઓ છે, આપણા સગા સંબંધી વડીલો છે. અને ત્યારે કૃષ્ણએ કીધું કે આ યુદ્ધનું મેદાન છે, ધર્મ અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે. આ લડાઈમાં સત્યનો સાથ આપવાનો હોય, ધર્મનો સાથ આપવાનો હોય, ફરી સામે સગો ભાઈ હોય, સગા સંબંધીઓ વડીલો હોય. પણ આ યુદ્ધનું મેદાન છે એટલે સત્યની તરફે રહેવું પડે, ધર્મની તરફે રહેવું પડે. આમાં કોઈ પણ જાતની લાગવક, શરમ કે સંકોચ ચાલે નહીં. આ તમને બધાને એટલે કહું છું કે સામે લડનારા પણ આપણા ઓળખીતા, આપણા મિત્રો છે, આપણા સમાજના છે, પરિચિતો છે. પણ અહીંયાથી ભાજપનો એક માણસ છૂટાઈને જશે તો વહીવટનું રિમોટ કંટ્રોલ ત્યાં વાસદ કે ગાંધીનગર કે દિલ્હી હશે. અને કોંગ્રેસમાંથી છૂટેલો એક માણસ જશે તો વહીવટ આ આંકલાવ તાલુકામાંથી થવાનો છે. ત્યારે એટલી જ વિનંતી કરવા આવ્યા છે. એ તો પરિવાર છે. અમને કદાચ કઈક તાકાત ખૂટે તો તાકાત આપવા વાળા તમે બધા છો. અમારો કદાચ જુસ્સો ઓછો થાય તો અમારો જુસ્સો વધારવા વાળા તમે બધા છો. અમે કદાચ કઈ તકલીફમાં આવીએ તો પહેલા મદદ કરવા વાળા તમે બધા છો. ત્યારે આજે વિનંતી કરવા આવ્યો છું કે 26 તારીખને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે. કાલે 23, 24 ને 25 3 દાડા બાકી છે.